Let us see some examples. Example number 1. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના વિદ્યુત ધ્રુવના રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો. ઓકે, અહીંયા જુઓ, પ્રામાણિક સ્થિતિમાં આ લોકોએ પોટેન્શિયલ આપેલો છે. આ કયો પોટેન્શિયલ છે કેમની ખબર પડે? જુઓ, Fe+3 નું Fe+2 માં, બરાબર ને? તો +3 નું +2 માં રૂપાંતર, ઓક્સિડેશન આંક ઘટે છે એટલે શું કહેવાય આને? રિડક્શન, બરાબર? તો ધીસ ઇઝ ધ રિડક્શન પોટેન્શિયલ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.771 વોલ્ટ. ઓકે, અને બીજી વસ્તુ આપેલી છે કે E0 I2 ટુ I-. હવે જો I2 ઉપર કયો ચાર્જ? 0, તો 0 ટુ કયો ચાર્જ થાય છે? -1. તો શું કહેવાય? અહીંયા પણ ઓક્સિડેશન આંકમાં ઘટાડો, ઓક્સિડેશન સ્ટેટમાં લોસ થાય છે, બરાબર? તો એને પણ કહેવાય રિડક્શન. તો આને પણ કહેવાય રિડક્શન પોટેન્શિયલ. કેટલો છે? 0.5355 વોલ્ટ, બરાબર? અહીંયા આગળ બે વસ્તુ આપેલી છે, પહેલો હાફ સેલ અને બીજો હાફ સેલ. બે અર્ધકોષોના આપણે શું શોધવાના છે? પહેલા માટે રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ કાઉન્ટ કરવાનો છે, અને બીજા માટે પણ તમારે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ કાઉન્ટ કરવાનો છે, બરાબર? તો સૌથી પહેલી વસ્તુ આ પહેલા અર્ધકોષ માટે, ધ ફર્સ્ટ હાફ સેલ માટે આપણે દાખલો ગણીએ છીએ, બરાબર? આને ધ્યાનમાં લઈને ગણવાનો. જો Fe+3 નું Fe+2 માં, તો એની રિએક્શન હું લખું છું. Fe+3 Fe+2 માં રૂપાંતર ક્યારે થાય? એક ઇલેક્ટ્રોન મેળવીને, બરાબર? તો એના એકોર્ડિંગ આપણે નન્સ્ટ ઇક્વેશન ગણીએ તો આપણને ખબર છે E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 0.0591 n. n બરાબર કેટલા લેવાના? ટોટલ નંબર ઓફ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન, જેટલા ટ્રાન્સફર થાય ઇલેક્ટ્રોન, કેટલા ટ્રાન્સફર થાય છે? 1. તો અહીંયા આગળ n બરાબર 1 લીધા, બરાબર? પછી લોગ નિપજનું કોન્સન્ટ્રેશન ભાગ્યા પ્રક્રિયકનું કોન્સન્ટ્રેશન, બરાબર? કોન્સન્ટ્રેશન ઓફ ધ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ, બરાબર ને? તો Fe+2 નું કોન્સન્ટ્રેશન એટલે કે એક્ટિવિટી, A ફોર એક્ટિવિટી અથવા કોન્સન્ટ્રેશન, અને અહીંયા આગળ Fe+3 ની એક્ટિવિટી. ઓકે, ચલો E0 રિડક્શન. E0 રિડક્શન આપેલું છે આપણને, જુઓ દાખલામાં 0.771 વોલ્ટ, બરાબર ને? ઓકે, 0.0591 એ તો એમ જ ઉતારી દેવાનું. હવે લોગ Fe+2 ની એક્ટિવિટી કેટલી છે? જુઓ અહીંયા આગળ A બરાબર 1 અને Fe+3 ની કેટલી છે? 0.1, બરાબર? તો તમે કાઉન્ટ કરશો, આનું સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે +0.7119 વોલ્ટ. આને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. હવે મેં તમને એક વસ્તુ કીધેલી કે કોઈ પણ હાફ સેલનો રિડક્શન પોટેન્શિયલ હોય એ જ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, પણ એની સાઇન બદલી નાખવાની. જો રિડક્શન પોટેન્શિયલ પ્લસમાં હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસમાં આવે. જુઓ, સમજ પડી? ઓકે, ચલો હવે બીજો દાખલો છે. બીજો દાખલો એટલે કેના માટે? આના માટે. પ્લેટિનમ /I2 ટુ I-, એક્ટિવિટી કેટલી? I- ની 0.03. તો એનો આપણે રિડક્શન પોટેન્શિયલ ને ઓક્સિડેશન પોટેન્શિયલ કાઉન્ટ કરીએ છીએ. કોને ધ્યાનમાં રાખીને? આને ધ્યાનમાં રાખીને. જુઓ છોકરાઓ, I2 નું રૂપાંતર શેમાં થાય છે? I- માં. જુઓ અહીંયા આગળ I2 ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ I-. હાઉ? તો કે 2 ઇલેક્ટ્રોન મેળવે અને I2 શેમાં રૂપાંતર થાય? 2 મોલ ઓફ ધ I- માં. તો એના માટે હું નન્સ્ટ ઇક્વેશન લખું છું. E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 0.0591 બાય n log કોન્સન્ટ્રેશન ઓફ ધ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ, બરાબર? હવે અહીંયા આગળ મેં A સ્ક્વેર કર્યો. જો એક્ટિવિટીનો સ્ક્વેર કેમ કરેલો છે? કેમ કે મોલ 2 છે એટલે. સમજ પડી? ઓકે, હવે E0 રિડક્શન આપેલો છે, જુઓ દાખલામાં કેટલો છે? 0.5355 વોલ્ટ. એ ડાયરેક્ટ મેં અહીંયા આગળ લખી દીધું. હવે 0.0591. ઓકે, હવે n બરાબર કેટલા લીધા મેં? 2. અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે એટલે, બરાબર? ઓકે, હવે લોગ I- નું કોન્સન્ટ્રેશન કેટલું છે? જુઓ દાખલામાં I- નું કોન્સન્ટ્રેશન કેટલું છે? 0.03, બરાબર ને? તો 0.03 નો સ્ક્વેર કરવાનો. અહીંયા આગળ 2 મોલ છે, જેટલા મોલ હોય એટલો એની ઘાતમાં જતું રહે, બરાબર? એનો પાવર બની જાય. ઓકે, હવે એનું સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે કેટલો? +0.6255. ધેટ ઇઝ રિડક્શન પોટેન્શિયલ ઓફ ધ ધીસ હાફ સેલ, બરાબર? તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ એટલો જ થાય. જો એની વેલ્યુ પણ એટલી જ છે, જુઓ 0.6255 વોલ્ટ. પણ કેવું? સાઇન બદલાઈ જાય. રિડક્શન પોટેન્શિયલ પ્લસમાં હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસમાં, બરાબર? કદાચ રિડક્શન પોટેન્શિયલ મને માઇનસમાં મળે તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ શેમાં થઈ જાય? પ્લસમાં. સમજ પડી? ઓકે, નેક્સ્ટ. ચલો બીજો દાખલો પણ એના જેવો જ છે, સેમ. શું કહે છે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો, બરાબર? એક આ લોકોએ હાફ સેલ આપેલો છે. જુઓ Ag/AgCl/Cl- ની એક્ટિવિટી કેટલી છે? 0.01, બરાબર? હવે અહીંયા આગળ એક વસ્તુ આપેલી છે, જો છોકરાઓ, E0 AgCl નું Ag માં. હવે જો છોકરાઓ, AgCl માં શું હોય? Ag પ્લસ અને Cl માઇનસ, બરાબર? તો Ag પ્લસ નું રૂપાંતર શેમાં થયું? Ag0 માં. પહેલા Ag ઉપર પ્લસ ચાર્જ હતો, પછી એના ઉપર કયો ચાર્જ આવી ગયો? Ag0. તો +1 to 0 એને કહેવાય રિડક્શન. તો આ પણ રિડક્શન પોટેન્શિયલ છે કેટલો? પ્રામાણિક સ્થિતિમાં. હો, જો આ 0 જે છે ને
E0 એનું મતલબ થાય પ્રામાણિક સ્થિતિ. તો પ્રામાણિક સ્થિતિમાં આ હાફ સેલનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? 0.2224 વોલ્ટ. બરાબર. તો આપણે સૌથી પહેલા પ્રક્રિયા લખીએ છીએ. જુઓ, AgCl નું Ag માં રૂપાંતર હે ને. જુઓ, AgCl નું Ag માં રૂપાંતર કઈ રીતે થાય? તો કે AgCl માં બે આયનો છે, Ag પ્લસ અને Cl માઇનસ. તો એક ઇલેક્ટ્રોન મેળવે એટલે Ag પ્લસ Ag માં રૂપાંતર થાય અને Cl માઇનસ તો એના એ જ ફોર્મમાં રહે. Cl માઇનસ તો એના એ જ ફોર્મમાં રહે, Cl માઇનસ ના ફોર્મમાં. બરાબર. ઓકે, હવે આપણે નોન્સ્ટ ઇક્વેશનના એકોર્ડિંગ એક વસ્તુ લખીએ છીએ કે E ઇઝ ઇક્વલ ટુ E0 માઇનસ 0.0591 બાય n. ટોટલ નંબર ઓફ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન કેટલા? n બરાબર 1. જુઓ, એટલે અહીંયા આગળ કંઈ લખ્યું નથી આ લોકોએ, અથવા તમે ભાગ્યા 1 પણ લખી શકો. હવે લોગ કોન્સન્ટ્રેશન ઓફ ધ પ્રોડક્ટ, Cl માઇનસ નું કોન્સન્ટ્રેશન કેટલું છે? 0.01. તો એ વસ્તુ અહીં લખવાની તમારે, એટલે તમને જવાબ મળશે પ્લસ 0.3406 વોલ્ટ, 0.3406 વોલ્ટ. This is the reduction potential of this half cell. And what is the oxidation potential of the same half cell? તો કે એટલો જ 0.3406 વોલ્ટ, પણ એની સાઇન બદલાઈ જાય, પ્લસ હોય તો માઇનસ. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. 25 ડિગ્રી તાપમાને નીચેના કોષનો EMF ગણો. હવે જો આપણે અત્યારના બે દાખલા જોયા, એમાં હાફ સેલના દાખલા ગણ્યા. હવે બે હાફ સેલ ભેગા થાય તો શું મળે? બે હાફ સેલ ભેગા થાય અને જે વસ્તુ બનાવે એને કહેવાય સેલ, અથવા તો બે અર્ધ કોષ ભેગા થાય અને જે વસ્તુ બનાવે એને કહેવાય કોષ. તો આ આખો કોષ છે. જો છોકરાઓ, આ પહેલો હાફ સેલ અને આ બીજો હાફ સેલ. જે પહેલો હાફ સેલ છે ને એનું શું થાય? આ પહેલો હાફ સેલ છે એને શું કહેવાય? એનોડ. અને બીજો જે આ ડબલ સ્લેશ જે છે ને એને શું કહેવાય? આ ડબલ સ્લેશ છે એને કહેવાય શું કહેવાય? ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ. તો આ સોલ્ટ બ્રિજની ડાબી બાજુએ જે વસ્તુ છે કહેવાય એને એનોડ હાફ સેલ, અને આ શું છે? સોલ્ટ બ્રિજની જમણી બાજુ જે વસ્તુ હોય એને કહેવાય કેથોડ. ફરી એકવાર, આ આખો સેલનું રિપ્રેઝન્ટેશન છે, કોષનું રિપ્રેઝન્ટેશન છે. બરાબર. આને શું કહેવાય? ડબલ લાઈનનો મતલબ શું થાય છોકરાઓ? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ ઇંગ્લિશમાં શું કહેવાય એને? સોલ્ટ બ્રિજ. તો સોલ્ટ બ્રિજની ડાબી બાજુએ હોય, લેફ્ટ સાઈડે જે હોય એને કહેવાય એનોડ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કહું તમને હમણાં. બરાબર. અને ક્ષાર સેતુની જમણી બાજુએ જે હોય એને શું કહેવાય? કેથોડ. કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. બરાબર. અહીંયા આ લોકોએ પ્રામાણિક સ્થિતિમાં પોટેન્શિયલ આપેલા છે. જો I2 નું I માઇનસમાં, તો આ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે એનોડનો આ લોકોએ પ્લસ 0.5355 વોલ્ટ. તે જ રીતે કેથોડનો આ લોકોએ રિડક્શન પોટેન્શિયલ છે. આ રિડક્શન પોટેન્શિયલ છે કેમ નહીં ખબર પડે? તો જો Fe+3 નું +2 માં રૂપાંતર થાય છે, તો +3 નું +2 માં એને કહેવાય રિડક્શન. તો ધીસ ઇઝ ધ રિડક્શન પોટેન્શિયલ ઓફ ધીસ કેથોડ. કેટલો છે? પ્લસ 0.771 વોલ્ટ. બરાબર. હવે ચલો દાખલો આપણે ગણીએ છીએ. આખા સેલનો આપણે શું ગણવાનો છે? EMF. બરાબર ને? ઓકે, EMF આપણે ગણીએ છીએ. સૌથી પહેલા આપણે જોઈએ છે એનોડ. જો એનોડમાં શું થાય છે? એનોડમાં શું થાય છે? અહીંયા આગળ આપેલું છે જો એનોડની વસ્તુ. આ છે એનોડની એક વસ્તુ છે. એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન એટલે શું? I માઇનસનું I2 માં. જો I માઇનસનું I2 માં પહેલા -1 ચાર્જ હતો, પછી 0 ચાર્જ થયો, -1 to 0, એને કહેવાય ઓક્સિડેશન. તો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. તો એ રીતે તમારી રિએક્શન લખવાની. બરાબર ને? આ આખો સેલ છે, પહેલી વસ્તુ છે એને કહેવાય એનોડ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન બતાવવાનું. તો એનોડમાં શું છે? બે વસ્તુ છે, I2 અને I માઇનસનું. તો શેનું રૂપાંતર શેમાં કરું? I2 નું I માઇનસમાં કરું કે I માઇનસનું I2 માં? I માઇનસનું I2 માં કરું તો એને કહેવાય ઓક્સિડેશન, અને એ એનોડ ઉપર જ થાય હંમેશા. તો I માઇનસ I2 માં ક્યારે ફેરવાય? એક ઇલેક્ટ્રોન ગુમાવીને. બરાબર ને? ઓકે. હવે તે જ રીતે કેથોડ ઉપર શું થાય? રિડક્શન. બરાબર. તો Fe+3 નું Fe+2 માં કે Fe+2 નું Fe+3 માં કોને કહેવાય રિડક્શન? હા, Fe+3 નું Fe+2 માં એને કહેવાય રિડક્શન. કેવી રીતે થાય? તો કે Fe+3 એક ઇલેક્ટ્રોન મેળવે અને Fe+2 માં રૂપાંતર થાય, એને કહેવાય રિડક્શન. બરાબર. ઓકે. અહીંયા આગળ બે વેલ્યુ આપેલી છે છોકરાઓ, જુઓ જોઈએ. અહીંયા આગળ I2 નું I માઇનસમાં કેટલી વેલ્યુ આપેલી છે? પ્લસ 0.5355 વોલ્ટ. પણ આપણે શું કર્યું? I માઇનસનું I2 માં, તો આપણે સાઇન બદલી કાઢવાની. કેટલું થાય? I માઇનસનું I2 માં, તો એની વેલ્યુ કેટલી લખવાની આપણે? -0.5355 વોલ્ટ. બરાબર ને? ફરી એકવાર જુઓ, I2 નું I માઇનસમાં એની વેલ્યુ આપેલી છે 0.5355, પણ આપણે સાઇન બદલી કાઢી. કેમ કે આપણે એનોડ ઉપર રિએક્શન કઈ બતાવી છે?
ઓક્સિડેશન I- નું I2 માં, બરાબર ને? તે જ રીતે હવે કેથોડની વસ્તુ છે, શું આપેલી છે એ લોકોએ Fe+3 નું Fe+2 માં, અને આપણે શું કર્યું Fe+3 નું Fe+2 માં એના જેવું જ, તો વેલ્યુ પણ એના જેવી જ આવશે, કેટલી 0.771 વોલ્ટ. હવે આ બંનેનો તમે સરવાળો કરશો તો શું જવાબ આવશે 0.2355 વોલ્ટ. એને કહેવાય E0 સેલ. પ્રમાણિત સ્થિતિમાં આ કોષનો EMF એ આપણને નન્સ્ટ ઇક્વેશનમાં કામ લાગશે. વી નો ધ નન્સ્ટ ઇક્વેશન, ધેટ ઇઝ E cell is equal to E0 cell minus 0.0591 by n log. એક મિનિટ મેં કોડિંગ કરી બોલતો નહીં કશું છે, હું લેક્ચર નહીં લેવાનો એટલે તાર છે ને લેક્ચર રેકોર્ડિંગ કરો? હા રેકોર્ડિંગ કરો ભાઈ, ચાલુ કરીને જતું રહેવાનું આપણે પૈસા ઉપાડવા. એ હું તને શીખવાડું હમણાં, હા એ સારું તને શીખવાડું. હા એ જ જોયા કરે. બરાબર. હવે આપણે નોન્સ્ટ ઇક્વેશન આપણને ખબર છે કે E cell is equal to E0 cell minus 0.0591 by n log concentration of the product upon concentration of the reactant. બરાબર. ઓકે, હવે આ એક રિએક્શન આપણને જો આપણે હમણાં શું જોયું હતું, કેથોડની રિએક્શન અને એનોડની રિએક્શન. બરાબર. આ બે પોટેન્શિયલ જોયા, એનો સરવાળો કર્યો આપણને અહીંયા મળ્યો. બરાબર. હવે આ રિએક્શનનો પણ તમારે શું કરવાનો, સરવાળો સમેશન કરવાનું. તો જુઓ Fe+3 નીચે ઉતારવાનું, I- ઉતારવાનું. હવે જો એક ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ, એક ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. બરાબર. હવે Fe+2 અહીંયા ઉતરે, 1/2 I2 અહીંયા ઉતરે, તો આખી રિએક્શન છે. તો આ એક રિએક્શનને આધારે આપણે કોન્સન્ટ્રેશન મૂકવાના છે નન્સ્ટ ઇક્વેશનમાં. શું કીધેલું નન્સ્ટ ઇક્વેશનમાં? E cell is equal to E0 cell minus 0.0591 by n log concentration of the product upon concentration of the reactant. બરાબર. હવે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન એટલે પ્રોડક્ટ સાઇડ શું છે Fe+2. હંમેશા ચાર્જ હોય એનું જ કોન્સન્ટ્રેશન હોય, ચાર્જ વગરનાનું કોન્સન્ટ્રેશન હોય નહીં. જો આમાં ચાર્જ છે નહીં એટલે એની આપણે વેલ્યુ નથી મૂકવાના. એક્ટિવિટી કોની મૂકવાના છે આપણે? ખાલી Fe+2 ની. બરાબર ને? ઓકે, તો Fe+2 ની એક્ટિવિટી કેટલી છે? 1. તો આપણે 1 મૂકીશું હમણાં, જો આ મૂકી આ લોકોએ. બરાબર. પછી શું છે? ભાગ્યા કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ. બરાબર. તો રિએક્ટન્ટની એક્ટિવિટી, તો Fe+3 ની એક્ટિવિટી ઇન્ટુ I- ની એક્ટિવિટી. તો Fe+3 ની એક્ટિવિટી કેટલી છે? 0.1 અને I- ની એક્ટિવિટી કેટલી છે? 0.03. તો એ વેલ્યુ અહીંયા આગળ મૂકી છે. બરાબર. એનું તમે સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે +0.864 વોલ્ટ. ઓકે, ચાલો એક્ઝામ્પલ નંબર 3. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના કોષનો EMF ગણો. એક કોષ આપેલો છે આ લોકોએ, એક સેલ આપેલો છે આ લોકોએ, તો આપણે એનો શું શોધવાનો છે? EMF. બરાબર. ઓકે, જુઓ PT/I2/I- ની એક્ટિવિટી આપેલી છે આ લોકોએ. ડબલ સ્લેશ, આ ડબલ સ્લેશનો મતલબ શું થાય? સોલ્ટ બ્રિજ. બરાબર. Fe+3 એક્ટિવિટી કેટલી છે? 0.1. 2 Fe+2 કેટલી છે એક્ટિવિટી એની? 1/PT. તો આખો આ શું છે? આખો શું છે? આ કોષ. બરાબર. હવે જો આ સોલ્ટ બ્રિજ છે ને, એની બે વસ્તુ છે, ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુ જે હોય એને શું કહેવાય? એનોડ. અને જમણી બાજુ જે હોય એને કહેવાય કેથોડ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થાય અને જમણી બાજુ હંમેશા રિડક્શન જ થાય. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન. બરાબર. નાઉ એક્ઝામ્પલ નંબર 3. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના કોષનો EMF ગણો. બરાબર. અહીંયા એક કોષ આપેલો છે. નાઉ એક્ઝામ્પલ નંબર 3. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના કોષનો EMF ગણો. ઓકે, અહીંયા એક સેલ આપેલો છે. નાઉ એક્ઝામ્પલ નંબર 3. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના કોષનો EMF ગણો. એક કોષ આપેલો છે, સેલ આપેલો છે. બરાબર. એનો આપણે શું શોધવાનો છે? EMF શોધવાનો છે. હવે જો એક છોકરાઓ તમને વસ્તુ કહું. નાઉ એક્ઝામ્પલ નંબર 3. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના કોષનો EMF ગણો. એક સેલ આપેલો છે આ લોકોએ, એનો આપણે EMF ગણવાનો છે. હવે તમને એક વસ્તુ કહી દઉં હું કે આ ડબલ સ્લેશ છે ને, એને કહેવાય સોલ્ટ બ્રિજ. તો સોલ્ટ બ્રિજની લેફ્ટ સાઈડે જે હોય એને શું કહેવાય? એનોડ. અને સોલ્ટ બ્રિજની રાઈટ સાઈડે હોય એને કહેવાય કેથોડ. અને એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય.
બરાબર. આ લોકોએ પ્રામાણિક સ્થિતિમાં પોટેન્શિયલ આપેલા છે અને આ પોટેન્શિયલ કયા છે તમને કહું. I2 નું I માઇનસમાં, જો I2 ની ઉપર શું છે 0 અને I ની ઉપર છે માઇનસ, તો 0 to -1 તો એને કહેવાય રિડક્શન. તો ધીસ ઇઝ ધ રિડક્શન પોટેન્શિયલ, ધેટ ઇઝ ઇક્વલ ટુ +0.5355 વોલ્ટ. ઓકે. અને બીજી વસ્તુ છે Fe+3 ટુ Fe+2, તો +3 નું +2 માં રૂપાંતર એને કહેવાય રિડક્શન. તો આ પણ રિડક્શન પોટેન્શિયલ છે, કેટલો 0.771 વોલ્ટ. બરાબર. તો પ્રામાણિક સ્થિતિમાં બે રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, એની મદદથી તમારે શું શોધવાનો છે, આ કોષનો EMF. બરાબર. તો સૌથી પહેલા આપણે પ્રક્રિયા જોવી પડે, કોષ પ્રક્રિયા. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે, અને બંનેનો સરવાળો કરશો એટલે તમને કોષ પ્રક્રિયા મળશે. એનોડનો પોટેન્શિયલ, કેથોડનો પોટેન્શિયલ, એ બેનો સરવાળો કરશો એટલે તમને શું મળશે, ટોટલ પ્રમાણિત પોટેન્શિયલ કોષનો પ્રામાણિક સ્થિતિમાં. બરાબર. ઓકે. તો એનોડ ઉપર આપણે જોઈએ, જુઓ આને કહેવાય એનોડ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. બરાબર. તો I માઇનસનું I2 માં એને કહેવાય ઓક્સિડેશન. બરાબર ને. ઓકે. તો I માઇનસનું I2 માં રૂપાંતર કેવી રીતે થાય, એક ઇલેક્ટ્રોન ગુમાવીને. બરાબર. ઓકે. ચલો કેથોડ ઉપર કઈ રિએક્શન થાય, રિડક્શન. બરાબર. જો આ છે કેથોડ, કેથોડ ઉપર રિડક્શન થાય, તો રિડક્શન કોને કહેવાય, Fe+3 ટુ Fe+2. તો મેં અહીંયા શું કર્યું, Fe+3 ટુ Fe+2 કેવી રીતે કન્વર્ટ થાય, એક ઇલેક્ટ્રોન મેળવીને. બરાબર. ઓકે. હવે જો કેથોડ ઉપર પ્રામાણિક સ્થિતિમાં પોટેન્શિયલ કેટલો છે, Fe+3 નું Fe+2 માં. અહીંયા શું છે, Fe+3 નું Fe+2 માં, તો એ જ વેલ્યુ લખી દેવાની તમારે, કેટલી, +0.771 વોલ્ટ. પણ અહીંયા જુઓ છોકરાઓ, એનોડ એટલે કે આને કહેવાય એનોડ. એની વસ્તુ આ લોકોએ આપેલી છે, જો I2 ટુ I માઇનસ. પણ મેં અહીંયા શું કર્યું, એનોડ ઉપર ઓક્સિડેશન જ થયો હંમેશા, તો મેં શું કર્યું, I માઇનસ ટુ I2 માં. તો I માઇનસ ટુ I2 માં ફેરવવા માટે શું કરી દેવાનું આને, આ તો I2 ટુ I માઇનસ ની વેલ્યુ છે +0.5355, પણ I માઇનસ ટુ I2 ની વેલ્યુ કેટલી, તો કે -53.55. તો એ વેલ્યુ મેં અહીં લખી, જો -0.5355 વોલ્ટ. આ બંનેનો સરવાળો કરશો એટલે તમને પ્રમાણિક સ્થિતિમાં આખા સેલનો પોટેન્શિયલ મળશે, રેડોક્સ પોટેન્શિયલ કેટલો, 0.2355 વોલ્ટ. ઓકે. હા, હજી એક વસ્તુ કે આ બંને એનોડ અને કેથોડની બે પ્રક્રિયા છે, એનો સરવાળો કરવાનો આપણે, એક ઇલેક્ટ્રોન કેન્સલ, Fe+3 અહીંયા ઉતારવાનું, I માઇનસ અહીંયા ઉતારો, Fe+2 અહીંયા ઉતારો, અને 1/2 I2 અહીંયા ઉતારો, તો આખી કોષ પ્રક્રિયા થઈ ગઈ. નાઉ યુ નો ધ નોન્સ્ટ ઇક્વેશન, E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell -0.0591 n બરાબર કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે, એક જ ઇલેક્ટ્રોનની આપલે થાય છે. બરાબર ને. જો આખી રિએક્શનમાં અહીંયા પણ એક ઇલેક્ટ્રોનની આપલે થાય છે, અહીંયા પણ એક ઇલેક્ટ્રોનની આપલે થાય છે. બરાબર. એટલે મેં n બરાબર 1 લખ્યું. બરાબર ને. હવે લોગ કોન્સન્ટ્રેશન ઓફ ધ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ. તો પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન એટલે કે Fe+2 નું કોન્સન્ટ્રેશન અહીંયા બતાવવાનું છે, અને રિએક્ટન્ટ એટલે કે Fe+3 નું અને I માઇનસ નું કોન્સન્ટ્રેશન અહીંયા બતાવવાનું છે. Fe+2 નું કોન્સન્ટ્રેશન કેટલું, 1. Fe+3 નું કોન્સન્ટ્રેશન કેટલું, 0.1, અને I માઇનસ નું કોન્સન્ટ્રેશન કેટલું, 0.03. બરાબર. ઓકે. હવે આનું આપણે સાદું રૂપ આપીએ છીએ, તો આપણને શું મળશે, E cell ઇઝ ઇક્વલ ટુ 0.864 વોલ્ટ. ઓકે. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેના કોષનો EMF ગણો. આ એક કોષ આપેલો છે. બરાબર. સોલ્ટ બ્રિજની લેફ્ટ સાઈડે જે છે એને કહેવાય એનોડ, અને સોલ્ટ બ્રિજની રાઈટ સાઈડે જે છે એને કહેવાય કેથોડ. બરાબર. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન બતાવવાનું, અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન બતાવવાનું. અહીંયા આગળ આ લોકોએ પોટેન્શિયલ આપેલા છે, જુઓ E0 AgCl ટુ Ag. જો છોકરાઓ, AgCl માં Ag પ્લસ શેમાં કન્વર્ટ થાય છે, Ag0 માં, તો એને કહેવાય રિડક્શન. તો ધીસ ઇઝ ધ રિડક્શન પોટેન્શિયલ, ધેટ ઇઝ 0.2224 વોલ્ટ. અને જુઓ આ બીજી વસ્તુ, E0 Ag+2 Ag0 +1 નું 0 માં રૂપાંતર એને કહેવાય રિડક્શન. સો ધીસ ઇઝ ઓલ્સો રિડક્શન પોટેન્શિયલ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.7991 વોલ્ટ. બરાબર. ચલો હવે આપણે એનોડ ઉપર પ્રક્રિયા બતાવીએ. મેં તમને કીધું હતું કે એનોડ ઉપર હંમેશા શું થાય, ઓક્સિડેશન. બરાબર. આ એનોડ છે, જુઓ એનોડ. તો ઓક્સિડેશન કઈ રીતે બતાવવાનું, Ag અને Cl માઇનસ બંને ભેગા થઈને શું બનાવે, AgCl. અને કઈ રીતે બનાવે તમને કહું છું. એનોડ ઉપર આપણે બતાવવાની છે પ્રક્રિયા, આને કહેવાય એનોડ. તો એનોડ ઉપર થતી પ્રક્રિયા કઈ રીતે બતાવશો તમે, Ag પ્લસ Cl માઇનસ, જુઓ અહીંયા આગળ, ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ AgCl. કેવી રીતે, તો કે જુઓ Ag પ્લસ Cl માઇનસ, Ag એક ઇલેક્ટ્રોન ગુમાવે અને પોતે Ag પ્લસમાં કન્વર્ટ થાય. જો એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો અને પોતે Ag પ્લસમાં કન્વર્ટ થઈને Cl માઇનસ સાથે
સંયોજાઈને AgCl બનાવે છે. આ થઈ એનોડની પ્રક્રિયા, બરાબર. હવે કેથોડ ઉપર શું થાય? ધીસ ઇઝ ધ કેથોડ. કેથોડ ઉપર શું થાય? રિડક્શન. કેવી રીતે? તો કે Ag+ એક ઇલેક્ટ્રોન મેળવે અને Ag માં કન્વર્ટ થાય છે. જો Ag માં કન્વર્ટ થાય છે. એનોડની વાત કરીએ આપણે તો એનોડનો પોટેન્શિયલ આ લોકોએ આપેલો છે AgCl to Ag, પણ આપણે અહીંયા શું બતાવ્યું એનોડ ઉપર? Ag + Cl - નું AgCl માં, બરાબર. અહીંયા આ લોકોએ શું બતાવ્યું છે? AgCl to Ag, પણ આપણે શું બતાવ્યું છે અહીંયા આગળ? Ag to AgCl, બરાબર. તો વેલ્યુ એ જ લખવાની, પણ માઇનસ સાઇન. જો -0.2224 વોલ્ટ જો અહીંયા આગળ બતાવેલી છે. તે જ રીતે કેથોડમાં, કેથોડની વાત કરીએ તો એ લોકોએ આપેલું છે Ag+ to Ag માં, અને આપણે અહીંયા કર્યું શું છે? Ag+ to Ag માં. હા, એ જ વસ્તુ કરી છે આ લોકોએ. અહીંયા Ag+ to Ag માં કન્વર્ટ કર્યું છે. આપણે પણ અહીંયા રિએક્શનમાં શું બતાવ્યું છે? Ag+ to Ag. તો વેલ્યુ એ જ આવશે. જો 0.7991 વોલ્ટ. સમજ પડી? ઓકે. આનો આપણો સરવાળો કરીએ છીએ આ પ્રક્રિયાનો સમેશન. એક ઇલેક્ટ્રોન કેન્સલ, એક ઇલેક્ટ્રોન કેન્સલ, Ag+ ને ઉતારો, Cl- ને ઉતારો, Ag પણ કેન્સલ, Ag પણ કેન્સલ, રહ્યું શું? AgCl, બરાબર. ઓકે. આ બંનેનો સરવાળો કર્યો એટલે તમને મળે પ્રામાણિક સ્થિતિમાં રેડોક્સ પોટેન્શિયલ કેટલો? +0.5767 વોલ્ટ. આને આપણે મૂકીશું નોન્સ્ટ ઇક્વેશનમાં. નોન્સ્ટ ઇક્વેશન શું કહે છે? E-cell = E0cell - 0.0591 / n log concentration of the product upon concentration of the reactant. હવે પ્રોડક્ટ AgCl ની વાત કરેલી છે આ લોકોએ, તો AgCl નું કશું જ આ લોકોએ આપેલું નથી ડેટામાં. અને આપણને ખબર છે AgCl એ સોલિડ ફોર્મમાં હોય તો સોલિડ ફોર્મનું કોન્સન્ટ્રેશન હોય નહીં. તો એના માટે આપણે શું મૂક્યું છે અહીંયા આગળ? 1. હવે જો ડિવાઇડેડ બાય કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ્સ બે છે, Ag+ અને Cl-. Ag+ નું એ લોકોએ કોન્સન્ટ્રેશન આપેલું છે 0.01, મૂકી દો. Cl- નું પણ એ લોકોએ કોન્સન્ટ્રેશન આપેલું છે, મૂકી દો. કેટલું? 0.1. સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે E-cell = 0.3991 વોલ્ટ. ઓકે, ચાલો.